બ્રિજમાં ઘૂસેલો હાઈવા ફસાયો, ભારે અકસ્માત ટળ્યો। અંકલેશ્વર પિરામણ રેલવે બ્રિજ નીચે પ્રતિબંધ છતાં ઘૂસેલો હાઈવા ફસાયો, ટ્રાફિક જામ, મોટી દુર્ઘટના ટળી। નો એન્ટ્રીનો એંગલ તોડીને પસાર થવાનો પ્રયાસ, રેલિંગમાં હાઈવા ફસાતા હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। અંકલેશ્વર પિરામણ ભરૂચ વિગતવાર સમાચાર। ઔદ્યોગિક નગરી અંકલેશ્વરની અડીને આવેલા પિરામણ ગામ નજીક આજે સવારે અરસામાં એક મોટી દુર્ઘટના થતાં માંડ ટળી હતી। પિરામણ રેલવે બ્રિજ નીચેથી પસાર થતા માર્ગ પર હેવી અને ઊંચા વાહનોના પ્રવેશ પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં એક પૂરપાટ ઝડપે આવી રહેલો હાઈવા ટ્રકનો ચાલક નો એન્ટ્રીમાં એંગલ તોડીને પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ હાઈવા ટ્રક નિર્ધારિત ઊંચાઈ કરતાં વધુ હોવાને કારણે તે રેલવે બ્રિજ નીચે આવેલા સલામતી એંગલ સાથે ધડાકાભેર અથડાયો હતો। આ જોરદાર ટક્કરને કારણે એંગલનો ગટર તૂટી ગયો હતો। તે હાઈવાના ટ્રકના કેબિનના ભાગ પર પડ્યો હતો, જેના કારણે ટ્રક તાત્કાલિક ધોરણે રોકાઈ ગયો હતો અને બ્રિજની રેલિંગમાં ફસાઈ ગયો હતો। સદનસીબે ટ્રકના ચાલકને કોઈ ગંભીર ઇજા પહોંચી ન હતી। મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો। વહીવટીતંત્ર સફાળું જાગ્યું। હાઈવા બ્રિજની નીચેના મુખ્ય માર્ગ પર આડો ફસાઈ જતા તાત્કાલિક ધોરણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। અંકલેશ્વર અને પિરામણ તરફથી આવતા જતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા। સમયસરની કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી। બ્રિજ એંગલમાં ફસાયા બાદ હાઈવા અટકી જતાં જ તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા પગલાં લેવાયા હતા। જો આ હાઈવા સંપૂર્ણપણે બ્રિજ નીચેથી પસાર થવાનો પ્રયાસ કરત અને વધારે ઊંચો હોત તો રેલવે બ્રિજની મુખ્ય સ્ટ્રક્ચરને નુકસાન થવાની સંભાવના હતી। સદભાગ્યે સમયસર હાઈવા અટકી જતાં અને વહીવટીતંત્રની ઝડપી કાર્યવાહીને પગલે મોટી જાનહાનિ ટળી હતી। પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર।